હેલો એવરીવન, નમસ્તે. આપ સૌ જાણો છો કે 31 જાન્યુઆરી શનિવારના રોજ સાંજે 4 થી 10 વાગ્યા સુધી નોલેજ ગ્રુપ દ્વારા અતિભવ્ય નોલેજ કાર્નિવલ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલની અંદર સોશિયલ અવેરનેસના સ્ટોલ, 134+ ફૂડ સ્ટોલ, 1 મિનિટ ગેમ અને ફન ઝોન આવી ઘણી બધી એક્ટિવિટી આયોજિત કરવામાં આવી હતી. અને માનવામાં નથી આવતું પણ આ કાર્નિવલમાં લગભગ 30,000 કરતા વધારે ક્રાઉડ આ કાર્નિવલને વિઝિટ કરવા માટે આવ્યું હતું. અને આ કાર્નિવલ રાખવા પાછળનો નોલેજ ગ્રુપનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય. વિદ્યાર્થીઓ ખાલી ભણવા માટે નહીં, બીજા ઘણા બધા કાર્ય કરવા માટે બનેલા હોય છે. એ નવા કાર્યોથી જાણકાર થાય, એ કાર્ય કરતા શીખે અને નવા આઈડિયા એમના મગજમાં આવતા થાય. તો જ્યારે આ કાર્નિવલનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તો એની પાછળ ખાલી સ્કૂલ નહીં, આ શાળા સિવાય ઘણા બધા લોકોએ બહુ જ સાથ અને સહકાર આપ્યો છે. જેમાં એક તો સ્ટુડન્ટ જાતે, એમના સાથ સહકાર વગર આ કાર્નિવલ લગભગ શક્ય ના બનતો હોત. સ્ટુડન્ટના ફેમિલી મેમ્બર જે એ દિવસે સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી છેક એ લોકોના સ્ટોલની અંદર જ રહ્યા છે અને બધી જ હેલ્પ કરી છે. અને એની જોડે નડિયાદના નાના અને મોટા બિઝનેસમેન, નાના અને મોટા સ્ટોલ, જે લોકોએ આ સ્ટુડન્ટોને આ કાર્ય કરવા માટે સપોર્ટ કર્યો છે અને સ્પોન્સરશિપ આપી છે. આમ તો નોલેજના ઘણા બધા સ્ટુડન્ટોએ આ કાર્નિવલમાં પાર્ટિસિપેટ કર્યું હતું, પણ એમાંથી આ સ્ટુડન્ટનું એક ગ્રુપ કે જેમના વિચારો બાકી બધા સ્ટુડન્ટ કરતા કંઈક અલગ હતા, જેમના વિચારોમાંથી કદાચ આપણને પણ કંઈક શીખવા મળ્યું છે. તો આવું એક ગ્રુપ આપણી જોડે અહીંયા આગળ હાજર છે. તો આપણે એમના વિચારો અને અનુભવ વિશે જાણીએ. તો તમારા જે ગ્રુપે કાર્નિવલમાં પાર્ટિસિપેટ કર્યું એમનું નામ શું હતું? અમારા સ્ટોલનું નામ હતું રેટ્રો રોસ્ટ અને સ્ટોલ નંબર હતો 72. તો આમાં પાર્ટિસિપેટ કરવાથી તમને શું કોઈ પ્રોફિટ થયો? હા, અમારા ગ્રુપને 19,000 રૂપીસનો પ્રોફિટ થયો છે. અને તમે સ્પોન્સરશિપ લીધી હતી? હા, અમને 17,000 જેટલી સ્પોન્સરશિપ મળી. તો તમે જે આ કાર્નિવલમાં પાર્ટિસિપેટ કર્યું એનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અમને એનાથી બહુ બધી વસ્તુઓ જાણવા મળી કે બિઝનેસમાં કેમની પ્રગતિ મેળવાય, બિઝનેસના મેનેજમેન્ટ કેમનું થાય અને યુનિટીથી કેમનું કામ થાય. તો આ કાર્નિવલમાં પાર્ટિસિપેટ કરવાથી તમને જે પ્રોફિટ થયો એનો તમે ક્યાં યુઝ કર્યો? અમારી ફર્સ્ટ ઇન્કમ હતી તો અમે વિચાર્યું કે અમે કોઈ સારી જગ્યા પર બધાને હેલ્પ કરીશું. તો તમારી જે પ્રોફિટ થયો એને તમે કોની હેલ્પ કરવા માટે યુઝ કર્યો? અમે અનાથ આશ્રમને અને જે જરૂરતમંદ બાળકો હતા એમને હેલ્પ કરી. અમે વિચાર્યું હતું કે 20 થી 30% જેટલું અમે એમને દાનમાં આપીશું. વેરી ગુડ. તો આજે પાર્ટિસિપેટ કર્યું એની પાછળનો તમારો મોટિવ ફોર્સ શું હતો? કોને તમને હેલ્પ કરી, કોને તમને મોટિવેટ કર્યા આમાં પાर्टिसिपेट करवा माटे? हमारी फैमिली, हम जिस फैमिली में से आए हैं उन्होंने हमको यही सिखाया है कि आपका जो प्रॉफिट हुआ है उसको अगर आप आगे किसी की हेल्प करोगे भगवान के थ्रू तो आपका हमेशा लाइफ में प्रॉफिट ही होगा. तो हमारे जो टीचर्स और जो भी हमारे यहाँ पे आते हैं वो हमको यही सिखाते हैं कि अगर आप किसी चीज के पीछे अपना 100% देते हैं ना तो आपको उसका प्रॉफिट मिलता ही है. हमारे हेल्पिंग टीचर्स आकाश सर और अमय सर ने काउंसलिंग करके हमारी बहुत मोटिवेट किया था हमको इन सब चीजों के लिए कि आप अपना प्रॉफिट अच्छी जगह पे यूज करना. તો આકાશ સર, તમે આ ગ્રુપના કાઉન્સેલિંગ ટીચર હતા અને તમે આ ગ્રુપને આ બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવા માટે મોટિવેટ કર્યા હતા. તો તમારું શું કહેવું છે આ ગ્રુપ માટે? પાર સર, આ ગ્રુપ વિશે બીજી હું તમને એક વાત કરવા માંગીશ જે લોકોએ તમારી સાથે ડિસ્કસ નથી કરી, કે ગ્રુપના સ્ટોલની જ્યારે ઓપનિંગ સેરેમની થઈ ગયું એના પછી એ લોકોએ જાણે ઘણા લાંબા સમય સુધી આ સ્ટોલ રાખવાનો હોય એ રીતે સૌથી પહેલા ત્યાં ગણપતિ દાદાને બેસાડ્યા અને ગણપતિ દાદાને બેસાડી અને મેનુમાં જેટલી પણ આઈટમ્સ હતી ને આ બધી આઈટમ્સ પ્રસાદી તરીકે એમણે ભગવાનને ધરાઈ છે. હવે તમે વિચારો કે આવા સદભાવ સાથે જે બિઝનેસની કે જે કામની શરૂઆત થાય એમાં સફળતા ના કેમ મળે. અને મને પણ નોલેજ સ્કૂલમાં ને આવા વિદ્યાર્થીઓ સાથે કામ કરી અને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલી નાની ઉંમરમાં આવા સારા વિચારોવાળા વ્યક્તિ અમને મળે છે તો મારું કામ કરાવવું પણ ખૂબ સરળ બને છે. અને નોલેજ હાઈસ્કૂલનું રિઝલ્ટ પણ આવા પાછળનું કારણ આવા સારા વિચારો ધરાવતા વ્યક્તિઓ એ અમારું માનીને અમને પૂરો સપોર્ટ કરે એ જ છે. થેન્ક યુ સર.